કૃષિ ક્ષેત્રે રોજ અવનવા સંશોધનો થાય છે ત્યારે આજે વાત કરવી છે વિદેશી શાકભાજીની ખેતી કરતા ખેડૂતો વિશે કે જેઓ નવી ટેકનોલોજી અને આધુનિક કૃષિ પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઉચ્ચ ગુણવત્તાયુક્ત વાળા ફળો અને શાકભાજીનું ઉત્પાદન કરે છે અને બજારમાં સારી કિંમત મેળવવા માટે પાકો ઉગાડીને નફાકારક વ્યવસાયમાં આગળ વધી રહ્યા છે. તો આજે આવા જ એક આણંદ જિલ્લાના બોરિયાવી ગામના ખેડૂત કેવી રીતે વિદેશી શાકભાજીની ખેતી કરે છે તે જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. આણંદ જિલ્લાના બોરિયાવી ગામના ખેડૂત પિનલ પટેલ છેલ્લા 5 વર્ષથી પોતાના બાપ દાદાની જમીનમાં જુદા જુદા શાકભાજી ઉગાડતા રહ્યા છે અને આ વર્ષે તેમણે બ્રોકોલીની ખેતીમાં ખાસ સફળતા મેળવી છે. તો આ સાથે જ બ્રોકોલીની ખેતી સામાન્ય રીતે સપ્ટેમ્બર માસમાં ધરુવાડિયા એટલે કે તેમના રોપા તૈયાર કરીને રોપવામાં આવે છે અને આ સાથે જ ખેડૂત પિનલ પટેલનું કહેવું છે કે 1 વીઘા જમીનમાં 20 થી 25,000 રૂપિયાનો ખર્ચ આવે છે અને 60 થી 70 દિવસમાં પાક તૈયાર થઈ જાય છે. તો જો ઉત્પાદનની વાત કરવામાં આવે તો સારું વાતાવરણ હોય તો 1 વીઘા પરથી 200 થી 250 મણ જેટલી બ્રોકોલીનો પાક મળતો રહે છે અને આ વર્ષે બ્રોકોલીના ભાવ પણ ગયા વર્ષ કરતા સારા છે તેવું તેમને કહી રહ્યું છે. તો આ વર્ષે બ્રોકોલીના ભાવ ગયા વર્ષ કરતા આ વર્ષે સારા મળી રહ્યા છે તેમ પિનલ પટેલનું કહેવું છે. તો બ્રોકોલીને વેચવા માટે વેપારીઓ વડોદરા અને આણંદ જેવા શહેરોમાં મોકલતા હોય છે અને આ ખેડૂતની મહેનત અને ટેકનિકલ ખેતીને કારણે બોરિયાવી ગામના ખેતી માટે એક નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો ખેડૂત પિનલ પટેલની આ સફળતા નાના ખેડૂત માટે એક પ્રેરણાદાયક ઉદાહરણ બની રહ્યું છે અને જે દર્શાવે છે કે યોગ્ય કાળજી અને ટેકનિકલ પદ્ધતિનો ઉપયોગ કરવાથી ખેતીને નફાકારક બનાવી શકાય છે. આ સાથે જ સાંભળીએ ખેડૂત પિનલ પટેલ પાસેથી વિગતે. હું આણંદ જિલ્લાનો બોરિયાવી ગામનો ખેડૂત છું. મારું નામ પિનલકુમાર વિઠ્ઠલભાઈ પટેલ છે. દર વખતની જેમ હું અલગ અલગ ખેતી કરું છું. આ વર્ષે મેં 3 થી 3.5 વીઘામાં બ્રોકોલીની ખેતી કરી છે, જેનો અંદાજિત વીઘે ખર્ચ 20 થી 25,000ની વચ્ચે આવે છે અને તેને હું 3 મહિને કટિંગ કરી એને અલગ અલગ માર્કેટમાં મોકલવામાં આવે છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.